પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત સમજાવો. તો પરીક્ષામાં જ્યારે એવું પૂછવામાં આવે તો પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર બંને એકબીજાથી અલગ છે. કારણ કે પાવર ટ્રાન્સફોર્મરનું કાર્ય એક વોલ્ટેજ લેવલથી બીજા વોલ્ટેજ લેવલ ઉપર પાવરને ટ્રાન્સમિટ અથવા તો ટ્રાન્સફર કરવાનું છે. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મર જે છે એ કરંટની ઊંચામાં ઊંચી વેલ્યુથી એને સ્ટેપ ડાઉન કરીને નીચા વેલ્યુમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે 1000 એમ્પિયર પ્રાઇમરીમાંથી જતો હોય તો એને 5 એમ્પિયર, 1000માંથી 1 એમ્પિયર કરે છે સેકન્ડરી સાઈડ ઉપર. પાવર ટ્રાન્સફોર્મરના કિસ્સામાં પ્રાઇમરી કરંટ જે છે એ સેકન્ડરી કરંટ ઉપર આધાર રાખે છે. એટલે કે જો સેકન્ડરી કરંટમાં ફેરફાર થાય તો એના કારણે પ્રાઇમરી કરંટમાં ફેરફાર થશે. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરમાં જે છે સેકન્ડરી કરંટ એ પ્રાઇમરી કરંટ ઉપર આધારિત છે. એટલે કે લાઇનમાંથી કરંટ જે જતો હોય છે પ્રાઇમરીમાં એ જો અલગ થાય અથવા તો બદલાય તો એના આધારે સેકન્ડરીનો કરંટ પણ બદલાય છે. એટલે કે જો પ્રાઇમરીનો કરંટ 1000 એમ્પિયરની જગ્યાએ 900 એમ્પિયર થઈ ગયો તો સેકન્ડરીનો કરંટ 1 એમ્પિયરની જગ્યા પર 0.9 એમ્પિયર થઈ જશે. પાવર ટ્રાન્સફોર્મર જે છે મેગ્નેટાઇઝેશન કર્વના સેચ્યુરેશન રિજન સુધી ઓપરેટ થતા નથી. જ્યારે પ્રોટેક્શન માટે ઉપયોગમાં લેવાતા કરંટ ટ્રાન્સફોર્મર ફોલ્ટ થયો હોય તે સમયે સેચ્યુરેશન રિજનની નજીક કામ કરતા હોય છે. પાવર ટ્રાન્સફોર્મર પાવર સર્કિટમાં જોડાયેલા હોય છે. જ્યારે સેકન્ડરી કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટ માપવા માટે જે લાઇન જતી હશે લાઇનની જોડે સિરીઝમાં લગાડવામાં આવે છે. એટલે કે એની પ્રાઇમરીમાંથી કરંટ જે લાઇન કરંટ જતો હશે એ પાસ થશે ને એના આધારે સેકન્ડરીમાં કરંટ ઇન્ડ્યુસ થશે. હવે પાવર ટ્રાન્સફોર્મર છે એ હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ સાથે ડાયરેક્ટ કામ કરે છે. જ્યારે સેકન્ડરી કરંટ ટ્રાન્સફોર્મરના કેસમાં પ્રાઇમરી કરંટના પ્રમાણમાં સેકન્ડરી કરંટ ઉત્પન્ન થાય છે. પાવર ટ્રાન્સફોર્મર કેવીએ અથવા તો એમવીએ રેટિંગમાં માપવામાં આવે છે. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ એ એમ્પિયર એટલે કે કરંટ રેશિયોમાં, ધારો કે 1000:1, 5000:5, 100:5 એવી રીતે કરંટના ગુણોત્તર દ્વારા રેટ કરવામાં આવે છે. લોડ સાથે સપ્લાયની જોડે ચોક્કસ મહત્વપૂર્ણ આ કાર્ય કરતું નથી. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરના કેસમાં મેઝરમેન્ટ અને પ્રોટેક્શન માટે ઉપયોગમાં લેવા માટે એમાં હાઈ એક્યુરસીની જરૂરિયાત રહે છે. પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં થાય છે. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ મીટરિંગમાં અને પ્રોટેક્શન સર્કિટમાં થાય છે. પાવર ટ્રાન્સફોર્મર સામાન્ય કામગીરી દરમિયાન સેચ્યુરેશન રિજનમાં કામ કરતા નથી અને એ ટાળવા માટે જ રચાયેલા છે. જ્યારે કરંટ ટ્રાન્સફોર્મર ફોલ્ટ વખતે સેચ્યુરેટ ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડે છે. જો સેચ્યુરેટ થઈ જશે તો એની એક્યુરસી એટલે કે એની ચોકસાઈ પર અસર થાય છે. તો પાવર ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મર વચ્ચે આ મુખ્ય તફાવતના મુદ્દાઓ છે.